સ્ટુડન્ટ વેલકમ. આજે આપણે ધોરણ 12નું મેટ્રિક્સ ચેપ્ટર વિશે શીખીશું. મિત્રો, અહીં મારી પાસે કેટલાક સંખ્યાઓ છે. હવે આ સંખ્યાઓમાંથી હું અમુક સંખ્યાઓ રેન્ડમલી ઉઠાવીને આવી રીતે એક ઊભી હરોળમાં ગોઠવું છું. અમુક સંખ્યાઓને હું એક આડી હરોળમાં ગોઠવું છું. તમે તમારી ચાહો એ પ્રમાણે આ સંખ્યાઓને તમે ગોઠવી શકો છો. હવે હું બે બેની પેર બનાવીને ગોઠવું છું. હું 3-3ની પેર બનાવીને ગોઠવું છું. તમે ચાહો તો 4-4ની બે ટુકડી બનાવીને ગોઠવી શકો છો. 6ની બે ટુકડી બનાવીને ગોઠવી શકો છો. 3ની 4 પેર બનાવીને ગોઠવી શકો છો. જેવી રીતે તમને પસંદ આવે એવી રીતે તમે આ સંખ્યાઓને ગોઠવો. હવે આ તમે રચનાઓ જોશો તો એ તમને ક્યાં તો ચોરસના સ્વરૂપમાં ક્યાં તો લંબચોરસના સ્વરૂપમાં દેખાશે. આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ આઉટસાઇડ ઉપર જો હું બોક્સ બનાવવાની કોશિશ કરીશ તો એ બોક્સ કેવું બને છે? લંબચોરસ. હવે હું આ સંખ્યાઓની આઉટસાઇડ ઉપર જો બોક્સ બનાવવાની કોશિશ કરીશ તો એ કેવું બનશે? ચોરસ. મિત્રો, ઇટ મીન્સ જો હું સંખ્યાઓ લઉં અને એ સંખ્યાઓની જેવી રીતે ગોઠવણી કરું એ રીતે મને એ ગોઠવણી બે જ પ્રકારે મળશે. એક ચોરસ અથવા બીજી લંબચોરસ. મિત્રો, આ જ છે આજે આપણે શીખવાના છે. આ છે શ્રેણિક. શ્રેણિક બીજું કશું જ નથી પરંતુ સંખ્યાઓની ચોરસ યા લંબચોરસ ગોઠવણી છે, જેને આપણે શું કહીશું? શ્રેણિક. ઓકે મિત્રો, તો ચાલો જોઈએ આગળનું સેક્શન. મિત્રો, આ રહી શ્રેણિકની ડેફિનેશન. ઓકે, ચલો બીજું સમજી લઈએ કે શ્રેણિકને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો કે મેટ્રિક્સ. ઓકે ઓકે અને હવે સપોઝ મેં લખ્યું છે અહીં 1 2 3 આંકડાઓની ગોઠવણી કરવા કીધી હતી, બરાબર. હવે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમે એક વખત 3 સંખ્યા લીધી, મતલબ 3ની પેર બનાવવાની છે. પછી એવું ન થાય કે તમે એક વખત એક પેરમાં 3 સંખ્યા લો, એક પેરમાં 2 સંખ્યા લો અને પછી કહેશો કે મારી ગોઠવણી તો આવી જ નહીં, બરાબર, ચોરસ લંબચોરસ સ્વરૂપે. એવું નહીં. આપણે જ્યારે એ પેર પસંદ કરીએ અને એમાં જે સંખ્યા લઈએ એટલી જ પેરમાં બીજી જે પસંદ કરીએ એમાં સંખ્યા લેવાની છે, રાઈટ. પછી એ પેર ભલે તમે કેટલી લે, બરાબર, પણ સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી, બરાબર. જો અગર સંખ્યા સરખી નહીં હશે તો શું થશે? તમે પછી એને ઊભી લાઈનમાં ગોઠવો કે આડી લાઈનમાં, ડઝ નોટ મેટર, બરાબર. પણ અગર જો સંખ્યા એક વખત મેં આ પેરમાં જે 3 સંખ્યા લીધી છે, બીજા પેરમાં 1 2 સંખ્યા લઉં છું, તો આ કંઈ મારું મેટ્રિક્સ નહીં બનશે. ઇટ મીન્સ મારી ચોરસ કે લંબચોરસ ગોઠવણી નહીં બનશે, બરાબર. ક્લિયર? એટલે જ્યારે પણ આ એક પેર થઈ જેમાં મેં 3 સંખ્યા લીધી છે, તો સેકન્ડ પેર જ્યારે તમે લો છો ત્યારે પણ 3 સંખ્યા હોવી જ જોઈએ, તો જ તમારી ચોરસ યા લંબચોરસ ગોઠવણી બનશે, બરાબર. ઓકે, હું અહીંયા લખું છું 1 2 3 4 5 6. આ શું હતું? તો કે મારી ફક્ત સંખ્યાઓ હતી જેને મેં વ્યવસ્થિત ગોઠવણી કરી છે. પરંતુ અગર જો હું આ રીતે દર્શાવી દઉં, બરાબર, મોટો કૌંસમાં અંદર સંખ્યાઓ, તો આ શું બની ગયું? શ્રેણિક, બરાબર. શ્રેણિકને દર્શાવાશે કેવી રીતના? કે આવો મોટો કૌંસ અથવા આવી રીતે 1 2 3 4. ઓકે, ક્લિયર? શ્રેણિકની ઇંગ્લિશમાં મેટ્રિક્સ બોલીશું અને શ્રેણિકને દર્શાવાશે મોટા કૌંસની અંદર અથવા રાઉન્ડ બ્રેકેટની અંદર. ક્લિયર? ઓકે, તો આ જે બધું છે અંદર જે કંઈક સંખ્યાઓ છે અથવા તો ચલ આવી શકે, ગમે આવી શકે, બરાબર, જે આપણે રિમાર્કમાં જોઈશું. તો આ જે કંઈક છે એને આપણે શું કહીશું? તો કે ઘટકો. હવે ઘટકો કોના? તો ઓબ્વિયસલી આ શું છે? શ્રેણિક. તો આ શું થવાના? શ્રેણિકોના ઘટકો. ક્લિયર? હવે ઘટકો કેટલા હોય તો કેટલા હશે? તો કે તે માટે આપણે જોઈએ કે આને બોલીશું શું? જે આડી લાઈન છે, યાદ રાખો મિત્રો, અહીં આડી લાઈન છે એને આપણે બોલીશું હાર, બરાબર. ઇંગ્લિશમાં એને કહીશું રો.
ક્લિયર? અને જે ઊભી લાઈન છે એને આપણે બોલીશું સ્તંભ, થાંભલો, બરાબર ને? સ્તંભ અને ઇંગ્લિશમાં બોલીશું એને કોલમ. ઓકે, તો જે આ જે આડી લાઈન છે એ કેટલી છે અને ઊભી લાઈન છે એ કેટલી છે, બરાબર? એના ઉપરથી ઘટકોની સંખ્યા નક્કી થશે, બરાબર? હવે એ આગળ જ્યારે આપણે બીજી ડેફિનેશન જોઈશું ત્યારે વધારે ક્લિયર કરીશું. ઓકે, આગળ હવે જોઈએ તો શ્રેણિકને કોઈ મૂલ્ય મળતું નથી રી. ઇટ મીન્સ સપોઝ કે હું આ કહી દઉં કે આ શ્રેણિક આ ઇઝ ઇક્વલ ટુ 10, આવું હું નહીં કહી શકું. કેમ? એની કોઈ ચોક્કસ કિંમત નથી, બરાબર? ઓકે, આગળ હવે આ જે શ્રેણિક છે મારી પાસે 1 2 3 4 5 6 વાળો, ઠીક છે? આ શ્રેણિક છે. હવે આ શ્રેણિકને લખું કેવી રીતે? આવું મારી પાસે ગમે એટલા શ્રેણિક હોય. સપોઝ અહીંયા બીજો શ્રેણિક લખું 3 4 5 6, ક્લિયર? તો મારે બોલવું કેવી રીતના કે આ શ્રેણિક છે ને આ શ્રેણિક છે, બરાબર? એવી રીતના બોલો કે શ્રેણિક 1 2 3 4 5 6 અથવા શ્રેણિક 3 4 5 6. નહીં, કેટલું લાંબુ થઈ જાય. એટલા માટે એને શું કરવું પડે? નામ આપવું પડશે. નામ આપવા માટે અહીં ચોક્કસ લેટર વડે દર્શાવવામાં આવે છે. તો કયા લેટર વડે? તો કેપિટલ ABCD વડે દર્શાવવામાં આવે છે, બરાબર? ઇટ મીન્સ આ શ્રેણિકને હું કહી દઉં સપોઝ A, તો આ શું બન્યું? મારો શ્રેણિક A, બરાબર? આને કહી દઉં B, કેપિટલ B, તો આ બની ગયો શું? શ્રેણિક B. એટલે હું બોલીશ હવે શ્રેણિક B, મતલબ શ્રેણિક B તરીકે અહીં શું છે? તો કે 3 4 5 6, બરાબર? ક્લિયર? ઓકે, આગળ જોઈએ તો આવશે આપણી કક્ષા, બરાબર? આ કક્ષા કોને કહીશું? તો કે અત્યારે હાલ જ આપણે જોયું કે આ શું છે? તો કે રો છે અને આને બોલીશું આપણે કોલમ. તો કક્ષા શું છે? તો કે રો અને કોલમનું મલ્ટિપ્લિકેશન, બરાબર? રો અને કોલમની સંખ્યાનું મલ્ટિપ્લિકેશન એ શું છે? કક્ષા. ઓકે, આના માટે યાદ રાખવા માટે મિત્રો આમાં એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે રોની સંખ્યા પહેલા જ આવશે. આખું શ્રેણિકમાં રો પહેલા જ આવશે, એટલું તમારે ધ્યાન રાખવાનું છે. અને એ યાદ રાખવા માટેની ટ્રીક રજનીકાંત ચૌધરી, એને યાદ કરી લેવાના, બરાબર? ઓકે, ચલો જોઈએ તો આ જે શ્રેણિક છે, અગર એ શ્રેણિકને હું A કહી દઉં, બરાબર? આ જે શ્રેણિક છે એને હું A કહી દઉં તો આ શ્રેણિક એમાં રોની સંખ્યા કેટલી છે? તો કે મારી પાસે કેટલી છે? 1 અને 2, ક્લિયર? તો 2 રોની સંખ્યા થઈ. અને કોલમની સંખ્યા કેટલી છે? તો કે 1 2 અને 3, એટલે 3 કોલમ, બરાબર? હવે કક્ષા શું છે? તો કે રો અને કોલમની સંખ્યાનું મલ્ટિપ્લિકેશન. અને પહેલા કઈ સંખ્યા આવશે? તો કે રો, બરાબર? ક્લિયર? આ શું બની ગઈ? તો આપણી કક્ષા. કક્ષાને ઇંગ્લિશમાં શું કહીશું? તો કે ઓર્ડર. ઓકે, ઠીક છે. તો કક્ષા આટલી મળી ગઈ. હવે બીજી એ વાત કે કક્ષાને દર્શાવાય ક્યાં? તો કે શ્રેણિકની નીચે દર્શાવાય. જેમ કે મારી પાસે આ શ્રેણિક હતો 1 2 3 6 7 8, જેની કક્ષા કેટલી મળી? તો કે 2 3, બરાબર? તો એને દર્શાવીશ ક્યાં? તો કે આ જે શ્રેણિક પૂરો થાય ત્યાં સફિક્સમાં નીચે અહીંયા દર્શાવીશું 2 3, ક્લિયર? અગર તમને ખાલી આટલું જ આપ્યું હોય તો આનો અર્થ શું કરીશું? કે આ શ્રેણિક આટલી કક્ષાનો છે. અથવા આવી રીતના દર્શાવી દીધું હોય કોઈ વાર કે B3 3, ઇટ મીન્સ તમે આનો અર્થ શું કરીશું? તો કે શ્રેણિક B ની કક્ષા આટલી છે. આટલી છે એનો અર્થ શું થશે? કે એમાં રોની સંખ્યા 3 છે અને કોલમની સંખ્યા પણ 3 છે, ક્લિયર? ઓકે, ચાલો હવે મારી પાસે ઇન જનરલ ફોર્મ જોઈએ તો મારી પાસે M રો હોય, N કોલમ હોય, તો મારે લખવું કેવી રીતના, બરાબર ને? હવે સપોઝ શ્રેણિક A છે, નાની વાતમાં સમજીએ તો આ 2x2 કક્ષાનો છે શ્રેણિક, ક્લિયર? આ 2x2 કક્ષાનો છે. મારે ઘટકો લખવા છે, મારી પાસે ઘટકો છે નહીં અત્યારે. મને હાલ
એ શ્રેણિકમાં કયા ઘટકો છે ખબર નથી, બરાબર. ઇન જનરલ ફોર્મ તરફ આપણે જઈ રહ્યા છીએ, બરાબર. તો અહીંયા હું શું લખીશ તો કે શ્રેણિક એ છે તો એના ઘટકો તરીકે લખીશ અનનોન છે એટલા માટે કે આ કેપિટલ એ છે તો અહીં લખીશ સ્મોલ એ. ક્લિયર? તો હવે શું થયું? આ બધા બોલે કે મારે અહીંયા બેસવું છે, આ કે મારે અહીંયા બેસવું છે, આ કે મારે અહીંયા બેસવું છે. તો હવે આ તો પ્રોબ્લેમ આવી ગયો, કોને ક્યાં બેસાડવા, બધા ઝઘડે છે, બરાબર ને. તો એ ઝઘડો દૂર કરવા માટે આવ્યો રજનીકાંત, બરાબર, સોરી રમાકાંત ચૌધરી. રમાકાંત ચૌધરી મતલબ આરસી. આરસીએ શું કર્યું તો કે પોતપોતાના સ્થાન નક્કી કર્યા કે તમારે અહીંયા જ બેસવાનું છે, બરાબર. તો એ નક્કી કઈ રીતના કર્યા કે આપણે જનરલ ફોર્મ જોઈએ તો અહીં આપણી પાસે એમ રો છે અને એન કોલમ છે, બરાબર. મેટ્રિક્સ છે એ તો અહીંયા લખી દીધો સ્મોલ એ બધામાં. ક્લિયર? હવે સ્થાન નક્કી કરવાના કે ભાઈ તારે અહીંયા જ બેસવાનું છે, આ બાજુ તે બાજુ નથી કરવાનું અને ઝઘડા નથી કરવાનું. તો રમાકાંત ચૌધરીએ શું કર્યું કે ચાલો સ્થાન નક્કી કરીએ. તો સ્થાન કઈ રીતના નક્કી કર્યું તો કે પહેલી રો અને પહેલી કોલમનો ઘટક ક્યાં બેસે તો કે પહેલા સ્થાન ઉપર. ક્લિયર? એવી જ રીતના અહીંયા પહેલી રો અને બીજી કોલમનો ઘટક ક્યાં બેસે તો કે રોના બીજા સ્થાન ઉપર. આવી રીતના બધા ઘટકોના સ્થાન નક્કી થયેલા છે. ક્લિયર? તો અહીં આ વ્યાપક સ્વરૂપ છે. અહીં આ તમે જુઓ તો આ શું દર્શાવશે તો કે એમમી રો અને એનમી કોલમ. જો તમે અહીં જ્યારે પણ ઘટકો લખીએ છીએ ત્યારે પણ આપણે શું કરીએ છીએ, પહેલા રોની સંખ્યા અને પછી કોલમની સંખ્યા. એટલે જ મેં તમને કીધું છે કે આખા મેટ્રિક્સમાં તમારે શું યાદ રાખવાનું છે, રમાકાંત ચૌધરી. ક્લિયર? ઓકે, ઠીક છે. તો આ જે શ્રેણિક છે એની કક્ષા કેટલી થઈ તો કે એમ રો છે એન કોલમ છે એટલે એમ ક્રોસ એન. ઓકે, અને શોર્ટ ફોર્મમાં કેવી રીતે લખાય? ઓકે, આ કક્ષાને આપણે આવી રીતના પણ વાંચીશું કે એમ ક્રોસ એન અથવા એમ બાય એન. ક્લિયર? ઓકે, શોર્ટ ફોર્મમાં લખવું હોય તો કેવી રીતના લખાય તો એ જોઈએ. તો આપણી પાસે અહીં 2x2 નું ઉદાહરણ છે, એ હું તમને બતાવું છું. પહેલા અહીં સ્થાન નક્કી કરી લઈએ તો અહીંયા કયો ઘટક આવશે, પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, બીજી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ. ક્લિયર? ઓકે, અને દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવાય તો કે મારી પાસે આ શું છે તો કે એ, બરાબર, શ્રેણિકનું ચિહ્ન, બરાબર, એ છે. અને અહીં કંઈક નંબર છે, 2 નંબર છે, બરાબર. એક રોની સંખ્યા દર્શાવે, એક કોલમની દર્શાવે, બરાબર. અગર જો હું રોની સંખ્યાને આઈ કહી દઉં અને કોલમની સંખ્યાને જે કહી દઉં તો આ શું થઈ ગયું, એ આઈ જે, બરાબર. નીચે શું લખું તો કે કક્ષા કેટલી છે તો કે 2x2 2x2 લખું. ઇટ મીન્સ આનો અર્થ શું થાય તો કે આપણને ખબર છે કે રોની સંખ્યા કેટલી હશે, 2 હશે, મતલબ આઈ ની વેલ્યુ કેટલી હશે, 1 અથવા 2. એવી જ રીતના આ શું દર્શાવે તો કે કોલમની સંખ્યા, એનો અર્થ શું થશે, કોલમની સંખ્યા કેટલી હશે તો કે 1 અથવા 2, બરાબર. આટલું માટી જ હશે. તો હવે હું આના ઉપરથી શ્રેણિક બનાવું તો શું મળશે તો તમે જુઓ કે અહીં એ, બરાબર, રો કઈ છે પહેલી, કોલમ કઈ છે પહેલી, બરાબર, રો કઈ છે પહેલી, હવે કોલમ કઈ છે બીજી. ક્લિયર? આ બે માંથી જ સંખ્યા આવશે એટલે આના આગળ તો હું નહીં જઈ શકું કે એ લખું પહેલી રો ત્રીજી કોલમ છે, 3 અહીંયા નહીં એટલે આ તો હું ઘટક નહીં લખી શકું. ક્લિયર? ચલો, અહીં બીજી રો પહેલી કોલમ, ઓકે, 2 છે એટલે હું અહીં લખી શકીશ A22 બીજી રો બીજી કોલમ, બરાબર. ઓકે, આગળ આવશે તો કે A31 લખી શકું, આઈમાં 3 નથી, બરાબર, 3 રો નથી, મતલબ આ ઘટક પણ નહીં લખી શકું, આગળ જશે નહીં, ના આ સાઈડ આગળ ગયું ના આ સાઈડ આગળ ગયું. ક્લિયર થઈ ગયા મિત્રો? આવી રીતે આપણે આ જે છે એ શું છે, આનું શોર્ટ ફોર્મ, અને આવી રીતે આપણે મેટ્રિક્સને ફોર્મમાં લખી શકીશું. બરાબર? ક્લિયર? ઓકે,
આગળ જોઈએ તો શ્રેણિકોના પ્રકાર. જેવું જેવું નામ એવું એવું એનું સ્વરૂપ, જેવું જેવું એનું સ્વરૂપ એવું એવું એનું નામ. ઓકે, જોઈએ. પહેલો પ્રકાર છે હાર શ્રેણિક. હાર શ્રેણિક એટલે શું? તો કે જેમાં એક જ હાર હશે એ શ્રેણિકને આપણે શું કહીશું? હાર શ્રેણિક. કોલમ કેટલી હશે? તો કે જેટલી ચાહો એટલી તમે લઈ શકો, પરંતુ ખાલી ફક્ત રોની સંખ્યા કેટલી હોવી જોઈએ? એક જ. ઓકે મિત્રો, જે હાર છે એને જ આપણે શું કહીશું? રો. ઇટ મીન્સ મારી આડી લાઈન જેને મેં રો કીધી હતી એ જ આપણી શું છે? હાર. અને જે ઊભી લાઈન છે, બરાબર, જેને આપણે કોલમ કહેતા હતા એને આપણે શું બોલીશું ગુજરાતીમાં? સ્ટમ્પ. ઓકે, હાર શ્રેણિકનું ઉદાહરણ આપું તો મારી પાસે એક જ હાર હોવી જોઈએ. કોલમ ગમે એટલી હોય ચાલે, તો હું અહીં 3 કોલમ લઉં છું, તો આ શ્રેણિક મારો એ શું બની ગયો? હાર શ્રેણિક. ઓકે, સ્તંભ શ્રેણિક, તો કે જેમાં એક જ સ્તંભ હશે એવા શ્રેણિકને આપણે શું કહીશું? સ્તંભ શ્રેણિક. ઇટ મીન્સ કોલમની સંખ્યા એક જ, પરંતુ સ્તંભની સંખ્યા તમે ગમે એટલી લઈ શકો. આ જે શ્રેણિક બી છે એમાં ફક્ત એક જ સ્તંભ છે, એટલા માટે આ શ્રેણિક બી એ શું થઈ ગયો? સ્તંભ શ્રેણિક. ઓકે, ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક કોને કહીશું? જેનો દેખાવ ચોરસ જેવો હોય. ઇટ મીન્સ એમાં રો અને કોલમની સંખ્યા કેવી હોવાની? સરખી. જેમ કે 1 2 3 4. શ્રેણિક સી આપણું શું બની ગયું? ચોરસ શ્રેણિક. બરાબર. ચોરસ શ્રેણિક ત્યારે જ થશે જ્યારે હાર અને સ્તંભની સંખ્યા સરખી સરખી હશે. ઓકે, ઓકે, વિકર્ણ શ્રેણિક. મિત્રો, આપણે આ ચોરસ લઈએ, બરાબર, આ મારી પાસે અહીં ચોરસ છે. ચોરસનો વિકર્ણ કયો કહેવાય? તો કે ઓપોઝિટ સાઇડના જે બે બિંદુઓ છે એને આપણે જોડી દઈએ તો આ જે બન્યું એ શું બન્યું? વિકર્ણ. હું નામ આપી દઉં છું ABCD. આ મારો ચોરસ છે. તો AC જે રેખા બની, બરાબર, રેખાખંડ AC એ મારું શું થઈ ગયું? વિકર્ણ. તો અહીં વિકર્ણ શ્રેણિક કોને કહીશું? તો કે આ મારી પાસે ચોરસ શ્રેણિક છે, બરાબર. 1 2 3 4 5 6 7 8 9, બરાબર. આ ચોરસ શ્રેણિક છે, તો એના વિકર્ણો કયા થયા? તો 1 5 9, બરાબર. ઘટક 1 5 અને 9 એ શું આવશે? વિકર્ણમાં આવશે, બરાબર. વિકર્ણ સિવાયના બીજા બધા ઘટકો શૂન્ય હોય, એટલે કે આ બધા ઘટકો શું હોવા જોઈએ? શૂન્ય. તો એને આપણે શું કહીશું? વિકર્ણ શ્રેણિક. ઇટ મીન્સ ફોર એક્ઝામ્પલ શ્રેણિક ડી છે મારો 1 2 3 0 0. अंडा, सब में अंडा आ गया. चलो, ये बन गया अपन का विकर्ण श्रेणी. बराबर. विकर्ण श्रेणी શું છે? તો કે જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના બધા ઘટકો શૂન્ય હશે એને આપણે શું બોલીશું? વિકર્ણ શ્રેણી. ઓકે, હવે આપણે અદિશ શ્રેણી. ઓકે મિત્રો, અદિશ કોને કહેવાય? અદિશ મતલબ અચળ, બરાબર ને? ઇટ મીન્સ જે વિકર્ણ શ્રેણિક છે એ વિકર્ણ શ્રેણિકમાં આ જે બધા ઘટકો છે એ જો બધા ઘટકો શું હોય? સમાન હોય. અદિશ, અદિશ એટલે મેં શું કીધું? અચળ. અચળ એટલે કોઈ એક સંખ્યા, બરાબર. કોઈ એક સંખ્યા તો બધામાં એ જ સંખ્યા હોવી જોઈએ. ક્લિયર? સપોઝ હું અહીં લઉં છું A' શ્રેણી, બરાબર. 1 1. ઓકે, 0 0 વિકર્ણ સિવાયના બીજા ઘટકો શૂન્ય, બરાબર. તો આ જે છે એ મારું શું થઈ ગયું? કે વિકર્ણના જે બંને ઘટકો છે, અહીં બે ઘટકો છે, બરાબર, એ બંને ઘટકો કેવા છે? સરખા. તો એ મારું શું બની ગયું? અદિશ શ્રેણી. પણ જો અગર મારી પાસે અહીં હતી 1 0 0, ઇટ મીન્સ અહીં શું છે? તો કે વિકર્ણ શ્રેણિકના આ બંને ઘટકો સરખા નથી, એટલે આ મારો અદિશ શ્રેણિક નથી. આ શું છે? તો ફક્ત વિકર્ણ શ્રેણિક. તો અદિશ શ્રેણિક ક્યારે બનશે? જ્યારે વિકર્ણના બધા જ ઘટકો સરખા હશે ત્યારે મારો બનશે
અધિ શ્રેણી. બરાબર. ઓકે, એકમ શ્રેણી. એકમ શ્રેણી ક્યારે થશે? તો મિત્રો જે આ વિકર્ણના જે ઘટકો છે એ સમાન હોય અને એ શું હોય? એક જ હોય. એકમ એટલે શું? એક. બરાબર. વિકર્ણના બધા ઘટકો જ્યારે સમાન હશે અને એ શું હશે? ફક્ત એક જ હશે, ત્યારે આપણે શું કહીશું? એકમ શ્રેણી. એક્ઝામ્પલ જોઈએ તો બી ડેશ, અથવા તો હું કહું શ્રેણી પી 1 0 0 0 1 0 0 0 1. અહીં શું છે? આ વિકર્ણ શ્રેણી છે. બરાબર. એ વિકર્ણ શ્રેણીના આ જે બધા ઘટકો છે વિકર્ણના, એ શું છે? તો કે સમાન અને કેટલા છે? તો એક. જ્યારે એક હશે ત્યારે આપણે શું કહીશું? એકમ શ્રેણી. ક્લિયર? ઓકે, શૂન્ય શ્રેણી. મેં તમને અગાઉ પણ કીધું હતું કે જેવા જેવા નામ એવા એવા એનું સ્વરૂપ, અને જેવું એનું સ્વરૂપ એવું એ શ્રેણીકનું નામ. બરાબર. શૂન્ય શ્રેણીકનો અર્થ શું કરીશું? જે શ્રેણીકના બધા જ ઘટકો શૂન્ય હશે એ આપણું શું બનશે? શૂન્ય શ્રેણી. તો હું આપું છું ઉદાહરણ અહીં 2/3 નું લઈએ. 0 0 0 0 0 0. બરાબર. આ જે શ્રેણી છે ક્યુ વડે દર્શાવીએ તો ક્યુ એ શું છે? શૂન્ય શ્રેણી. ઓકે મિત્રો, આ જે શૂન્ય શ્રેણી છે એને આપણે બીજા સંજ્ઞા આ રીતે દર્શાવીશું, કેપિટલ ઓ. બરાબર. અને અહીં લખીશું 2/3. ઇટ મીન્સ ક્યુ જે શ્રેણી છે એ શૂન્ય શ્રેણી છે અને કેટલી કક્ષાનો છે? 2/3. ઓકે, ક્લિયર મિત્રો? ટાઈપ 1 શ્રેણીક. આ શ્રેણીક આપ્યો છે એમાં આપણને શ્રેણીકની કક્ષા, ઘટકોની સંખ્યા અને ઘટકો પૂછ્યા છે. બરાબર. ચાલો, શ્રેણીકની કક્ષા શું હતી? તો કે રો અને કોલમ નું મલ્ટીપ્લિકેશન આપણી શ્રેણીકની કક્ષા બનતી હતી. ઓકે, અહીં કેટલી રો છે? 1 2 3. અને કેટલી કોલમ છે? 1 2 3 4. ઓકે, તો આ શ્રેણીકની કક્ષા શું થવાની? તો કે 3 × 4 એટલે કે 3/4. ઓકે, ઘટકોની સંખ્યા કેટલી થશે? તો મિત્રો ઘટકોની સંખ્યા શું હોય? તો કે જેટલી રો હશે અને જેટલી કોલમ હશે એટલી સંખ્યા આવવાની. બરાબર. તો ઘટકોની સંખ્યા એ રો અને કોલમનું મલ્ટીપ્લિકેશન થશે. તો કેટલી થશે? 4 તારીના 12. ઓકે, ઠીક છે. ચલો, હવે આપણે ઘટકો શોધવાના છે. યાદ કરો મિત્રો, આપણે વ્યાપક સ્વરૂપ જે જોયું હતું એમાં આપણે ઘટકોના સ્થાન નક્કી કર્યા હતા કે તારે અહીંયા જ બેસવાનું છે, તારે અહીંયા જ બેસવાનું છે. નહીં તો લડાઈ થાય ને, મારે પહેલા બેસવું છે, મારે પાછળ બેસવું છે. બરાબર. એટલા માટે આપણે ઘટકોના સ્થાન નક્કી કરી દીધા હતા વ્યાપક સ્વરૂપમાં. ઠીક છે. ઓકે, તો A13 ઘટક શોધવાનો છે. ઇટ મીન્સ આપણે વ્યાપક સ્વરૂપને યાદ કરીએ તો, અને એક એ બાબત પણ ધ્યાનમાં રાખવાની કીધી હતી કે RC રમાકાંત ચૌધરી. બરાબર. તો રમાકાંત ચૌધરીને યાદ કરો તો પહેલી જે સંખ્યા છે એ શાની આવશે? રોની. અને બીજી સંખ્યા શાની આવશે? કોલમની. બરાબર. તો A13 ઇટ મીન્સ પહેલી રો અને ત્રીજી કોલમ. કયો ઘટક દેખાય છે? 19. મતલબ A13 ના સ્થાન ઉપર આપણે કયો ઘટકને બેસાડેલો છે? 19. બરાબર. 19 એ પોતાનું સ્થાન જમાવી લીધું છે. ઓકે, A21 બીજી રો પહેલી કોલમ કયો છે? 35. ઓકે, A33 ત્રીજી રો ત્રીજી કોલમ -5. A24 બીજી રો ચોથી કોલમ શું મળશે? 12. A23 મતલબ બીજી રો ત્રીજી કોલમ કયા ઘટકે સ્થાન જમાવેલું છે? 5/2. ઓકે, આવી રીતે સિમ્પલ ટાઈપના આવા ક્વેશ્ચન તમને MCQમાં પૂછી શકે. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો ઓકે, ક્વેશ્ચન આવે છે કે ઘટકો આપ્યા છે અને શક્ય કક્ષા પૂછી છે. 24 ઘટકો આપ્યા છે, એનાથી કેટલી
કક્ષાઓ બની શકે. બરાબર. ઓકે, કક્ષા શું હતું? તો કે રો અને કોલમનું મલ્ટીપ્લિકેશન. બરાબર. ઇટ મીન્સ એવી આપણને કેટલી સંખ્યા મળે કે જે બે સંખ્યાઓનો ગુણાકાર આપણને 24 આપે, તે આપણું શું થવાનું? શક્ય કક્ષા. ઓકે, તો એવી કેટલીક સંખ્યાઓ છે જેનો ગુણાકાર 24 થાય. તો હું લખું છું 1 થી સ્ટાર્ટ કરું તો 1 ગુણ્યા 24, બરાબર 24 થશે. ઓકે, તો હું 24 ઇન્ટુ 1 પણ કરી શકું, તે પણ મને ત્યાં 24 જ આપે છે. બરાબર. ઓકે, 2 વડે કરીએ તો 12 દુના 24, તો હું 12 ગુણ્યા 2 પણ કરી શકું. ઓકે, 3 વડે 8 તારી 24, અહીં 8 ગુણ્યા 3 પણ કરી શકાય. ઓકે, 4 6 ચોક 24, બરાબર. તો અહીં 6 ગુણ્યા 4 પણ કરી શકાય. ઓકે, આગળ જોઈએ તો 5 વડે ભાગ જશે નહીં. 6 આવી ગયા, ઉલટું બધું આવી ગયું અહીં. ઓકે, તો શક્ય કક્ષાઓ કેટલી મળી? તો કે આટલી. ક્લિયર? આટલાનો ગુણાકાર, આટલી બે સંખ્યાનો ગુણાકાર આપણને શું આપે છે? 24. તો આ બની આપણી શક્ય કક્ષા. ઓકે મિત્રો, હવે અહીં પૂછ્યું છે વધારેમાં કે 13 ઘટકો આપ્યા હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી? હવે 13 ઘટક છે તો કયા બે સંખ્યાઓનું મલ્ટીપ્લિકેશન આપણને 13 આપશે? તો કે આ 13 સંખ્યા કેવી છે? અવિભાજ્ય. બરાબર. જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ હશે એ સંખ્યાઓમાં શક્ય કક્ષાઓ કેટલી બનશે હંમેશા? તો કે 2. કેમ? તો કે આના ભાગ તો પડતા છે નહીં. બરાબર. તો ક્યાં તો આપણે 1 ગુણ્યા 13 કરી શકીએ અથવા 13 ગુણ્યા 1 કરી શકીએ. તો આ જ બે શક્ય કક્ષાઓ બનશે. એટલે જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ હશે એની શક્ય કક્ષાઓ હંમેશા કેટલી મળશે? તો કે 2 જ. બરાબર. ઓકે, હવે આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, હવે તો થશે ને મિત્રો? સાવ ઈઝી છે ને? ઓકે મિત્રો, અહીં ઘટકોનું સ્વરૂપ આપ્યું છે અને શ્રેણિકની કક્ષા આપી છે અને આપણે શ્રેણિકની રચના કરવાની છે. બરાબર. ઓકે, કક્ષા આવે આપણે એટલે રમાકાંત ચૌધરીને યાદ કરવાના. બરાબર. રમાકાંત ચૌધરીને યાદ કરીએ ઇટ મીન્સ અહીં રોની સંખ્યા કેટલી છે? તો કે 3. અને કોલમની સંખ્યા કેટલી છે? તો કે 2. બરાબર. અને ઘટકોનું સ્વરૂપ આપ્યું છે તો પહેલા આપણે જે 3/2 છે એનું વ્યાપક સ્વરૂપ લખી લઈએ, એટલે કે ફોર્મમાં લખી લઈએ. બરાબર. ઓકે, આ શ્રેણિક એ મારો 3/2 કક્ષાનું છે. તો એના ઘટકો લખીએ તો ઘટકો કઈ રીતના લખાશે? તો કે હવે રમાકાંત ચૌધરીને યાદ કરી લીધા એટલે આપણને ખબર પડી ગઈ કે એમાં 3 રો છે અને 2 કોલમ છે. બરાબર. ઓકે, તો આ જે ઘટક છે એ કયો છે? તો કે A11. આ ઘટક A12 પહેલી રો બીજી કોલમ. બરાબર. એ આ કયો ઘટક થશે? A21, A22, A31, A32. ઓકે, ઘટકોને ના સ્થાન આપી દીધા છે આપણે. બરાબર. ઓકે, તો હવે જે સ્વરૂપ આપ્યું છે એ સ્વરૂપ ઉપરથી આપણે અહીં ઘટકો કયો છે, બરાબર, એ શોધીએ. તો અહીં એ આઈની જગ્યા ઉપર મૂકું છું 1 અને જેની જગ્યા ઉપર મૂકું છું 1, તો મને મળશે A11 ઘટક. બરાબર. ઇટ મીન્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 I is equal to 1 minus 3, j is equal to 1, 3 into 1 3. Okay, I is equal to 1/2. આનો આન્સર શું આવશે? -2. બટ મોડ આપ્યો છે તો મોડમાંથી બહાર કાઢીશું તો 2, 2/2 1. ઓકે, now A12
ભાઈ તું ક્યાં છુપાયેલું છે, ચલો શોધીએ શું છે તું શું છે. 1/2 આઈ આવશે આપણો 1, જે આવશે આપણો 2. 3 દુના 6, બરાબર. ઓકે, મોડ છે -5 આવશે, પરંતુ મોડ છે ત્યાં આન્સર શું આવશે +5. +5/2. ક્લિયર? ઓકે, A21 1/2 બીજી રો ટીજી સોરી પહેલી કોલમ, તો આ શું આવશે 3 × 1 3. તો આ મારું બનશે 1/2. ઓકે, A22 1/2 2 માઇનસ 3 દુના 6, શું થશે અહીં -4 + 4 / 2 2. A31 1/2 3 minus 3 × 1 3, 3 - 3 0, આન્સર આવી ગયું 0. અંડા. ઓકે, સન્ડે હો યા મંડે રોજ ખાવો અંડે. ઓકે, A32 1/2 3 minus 3 દુના 6, શું આવશે આન્સર -3 - 3 મોડ છે એટલે 3 3/2. ઓકે, બધા જે છુપાયેલા ઘટકો હતા એ મળી ગયા, બરાબર. તો હવે મારું મેટ્રિક્સ એ શું મળશે તો કે 1 5/2 1/2 2 0 3/2. ઓકે, આ મળી ગયો માંગેલો શ્રેણિક. ઓકે, આગળ જોઈએ તો મિત્રો ફરીથી એ જ ટાઈપનો ક્વેશ્ચન. કક્ષા આપી છે, શ્રેણિકનું ફોર્મ આપ્યું છે, શ્રેણિક ફાઇન્ડ કરવાનું છે, બરાબર. કક્ષા હોય કે ઘટકો હોય, આપણે શાને યાદ કરવાના રમાકાંત ચૌધરીને, બરાબર. તો અહીં રમાકાંત ચૌધરીને યાદ કરીએ તો આર કેટલો મળે 2 અને સી કેટલો મળશે 2. ઇટ મીન્સ રો કેટલી છે 2 અને કોલમ કેટલી છે 2. ઓકે, તો વ્યાપક સ્વરૂપમાં લખી દઈએ, એના જનરલ ફોર્મમાં લખી દઈએ તો 2/2 નું જનરલ ફોર્મ શું થશે, એ શ્રેણિક છે જે 2/2 કક્ષાનું છે. તો રમાકાંત ચૌધરી જે બધા સ્ટુડન્ટો લડતા હતા એને પોતાના સ્થાન આપી દીધા, બરાબર ને. બેસવા માટે લડતા હતા કે મારે અહીંયા નથી બેસવું, મારે અહીંયા નથી બેસવું. તો રમાકાંત ચૌધરીએ શું કર્યું, એ સ્ટુડન્ટનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો અને પોતપોતાનું સ્થાન આપી દીધું હતું, હા ને. ચલો, તો અહીં કયો ઘટકને સ્થાન આપ્યું હતું A11 A12, અહીં A21 અને A22. ઓકે, પહેલું એક્ઝામ્પલ કરીએ તો અહીં IJ એટલે કે ફોર્મ શું આપ્યું છે AIJ = I + J હોલ સ્ક્વેર / 2. ઓકે, આ ફોર્મ માટે મેટ્રિક્સ ફાઇન્ડ કરીએ તો પહેલા એના ઘટકો ફાઇન્ડ કરીએ જે છુપાયેલા છે. શામાં છુપાયેલા છે તો કે આ જે સ્વરૂપ આપ્યું છે એમાં, બરાબર. તો એને શોધી નાખીએ પહેલા. તો A11 કેટલું થશે તો કે I પણ 1 J પણ 1, બરાબર. તો 1 + 1 2, 2 નો હોલ સ્ક્વેર 4 / 2 = 2. ઓકે, A12 તો કે I1 J2 मतलब 1 + 2 3, 3 નો હોલ સ્ક્વેર 9 / 2. ઓકે, A21 બીજી રો પહેલી કોલમ, બરાબર. 2 + 1 3, 3 નો સ્ક્વેર 9 9 / 2. A22 2 + 2 4, 4 નો સ્ક્વેર 16 / 2 = 8. ઓકે, તો છુપાયેલા ઘટકો મળી ગયા તો એને એના સ્થાન ઉપર લખી દઈએ તો મારું શ્રેણિક એ કેટલો મળશે તો કે 2 9/2
9/2 એન્ડ A22 ઘટક કેટલો મળ્યો છે 8. ઓકે, તો આ શ્રેણિક મળી ગયો જે આ ફોર્મનો છે. બરાબર. હવે આ ફોર્મનો શ્રેણિક ફાઇન્ડ કરવાનો છે. બરાબર. સિમિલરલી જે કક્ષા છે એ કેટલી છે 2/2 છે, તો જનરલ ફોર્મ તો આ જ આવવાનું છે. બરાબર. ઓકે, તો એના માટેના જે છુપાયેલા ઘટક છે એ ફાઇન્ડ કરીએ તો આ શું થશે, તો કે A11 જ્યારે આ ફોર્મ લગાવીએ. બરાબર. તો 1/1 ઇટ મીન્સ 1. ઓકે, થોડું ડાયરેક્ટ કરીશ અહીં. A12 બરાબર 1/2, A21 2/1 આન્સર 2, A22 2/2 આન્સર 1. ઓકે, તો આના માટે આ જે ફોર્મ છે એના માટે મારો શ્રેણિક એ કેટલો બની ગયો, તો કે 1 1/2 2 1. ઓકે, આ જે ફોર્મ છે એના માટે આપણે શ્રેણિક ફાઇન્ડ કરીએ તો પહેલા ઘટકો ફાઇન્ડ કરીએ. A11 કેટલું મળશે, તો કે I1 જે 1 1 + 2 3 3 નો સ્ક્વેર 9/2. ઓરલી બી તમે કરી શકો, બહુ ઇઝી છે કેલ્ક્યુલેશન. ઓકે, A21 હવે આપણે જે આ ફોર્મમાં છે એવી જ રીતના લખીએ છીએ. તો આ શું થશે, તો કે 2 + 2 × 1 2 2 + 2 4 4 નો સ્ક્વેર 16 16/2 8. ઓકે, A21 2 + 2 4 4 નો સ્ક્વેર 16 16/2 8. ઓકે, A12 શોધવાનું હતું, સોરી. A12 1 + 2 × 2 4 5 5 નો સ્ક્વેર 25/2. ઓકે, A22 2 + 4 2 × 2 4 2 + 4 6 6 નો સ્ક્વેર 36/2 1 8. ઓકે, તો આના આ જે ફોર્મ છે એના માટે મારો શ્રેણિક એ કેટલો મળી ગયો, તો કે 9/2 5/2 8 and 18. ઓકે ડન. હવે આ સેમ આ જ પ્રકારનો છે, તો આ તમારું હોમવર્ક. ट्राई दिस. ओके, अरे यार सब मैं ही थोड़ी ना करूंगी, थोड़ा आप भी ट्राई करो, है ना. तो આગળનો ક્વેશ્ચન જોઈએ તો સમીકરણો આપ્યા છે x y અને z ના મૂલ્યો શોધવાના છે. ઓકે, શ્રેણિકો ઇક્વલ આપેલા છે મતલબ જોડવાવાળો કોન્સેપ્ટ. હા ને, જોડવા ક્યારે હશે, તો કે જ્યારે ડીપ તો સેમ દેખાતા હોય ત્યારે. તો બે શ્રેણિકો ઇક્વલ ક્યારે હોય, જ્યારે બંને સેમ હશે ત્યારે. ઇટ મીન્સ એની કક્ષા પણ સરખી હોવી જોઈએ અને ઘટકો પણ સરખા હોવા જોઈએ. ઓકે, તો આપણે સરખાવી દઈએ. તો અહીં 4 = શું થશે y, 3 = શું થશે z, x = શું થશે 1, 5 = 5 તો આપી જ દીધું છે. તો આપણને અહીં સિમ્પલ વેથી x y અને z ફાઇન્ડ કરી દીધા. ઓકે, = આવે એટલે શું યાદ રાખવાનું, જોડવાવાળો કોન્સેપ્ટ. ઓકે, કશું જ નથી કરવાનું. શું કરવાનું છે, બસ સરખાવવાનું તો છે ઘટકોને. ઓકે ઓકે, સેકન્ડ જોઈએ તો x + y = 6. ઓકે, 2 = 2 5 + z = 5 x × y = 8. ઓકે, આ જે ઇક્વેશન છે એના ઉપરથી y
ઝેડ ફાઇન્ડ કરી શકું. ઝેડ કેટલો મળશે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 5 0. ઓકે, ઝેડ મળી ગયો. ઓકે, આમાંથી હું y ને કરતા બનાવું તો મારો y કેટલો મળશે 8 ડિવાઈડ બાય x. ઓકે, આ જે વેલ્યુ છે એ અહીં મૂકી દઉં સમીકરણ 1 માં, જે x પ્લસ વાય ઇક્વલ ટુ 6 છે મારું ત્યાં. તો અહીં શું થશે x પ્લસ 8 ડિવાઈડ બાય x ઇક્વલ ટુ 6. ઓકે, તો આ શું થશે ક્રોસ મલ્ટિપ્લિકેશન x સ્ક્વેર પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 6x. આના બરાબર x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, 4 દુ 8 અને 4 ને 2 6, x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 2x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. તો x માઇનસ 4 એન્ડ x માઇનસ 2. ઓકે, આ બે ફેક્ટર પડશે ઇક્વલ ટુ 0. આનો અર્થ શું થાય તો x બરાબર ક્યાં તો 4 હશે, ક્યાં તો શું હશે 2. ઓકે, જો x બરાબર 4 હોય, જો x બરાબર 4 હોય ત્યારે મારું y કેટલું મળશે તો કે 8 ડિવાઈડ બાય 4 2. ઓકે, અને જ્યારે x મારું 2 હશે ત્યારે y કેટલું મળશે તો કે 8 ડિવાઈડ બાય 2 4. ઓકે, તો આ જે છે ઇક્વલ ટુ બે શ્રેણી, એના માટે મારો x y અને z શું મળ્યું તો કે જ્યારે x 4 હશે ત્યારે મારો y 2 હશે અને z કેટલો હશે ત્યારે 0. x 2 હશે ત્યારે મારો y કેટલો હશે 4, ત્યારે z કેટલો હશે 0. x અને y અને z આ બે ફોર્મમાં મળ્યા, બરાબર. ઓકે, આ ક્વેશ્ચન કરીએ તો x પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 9. ઓકે, અહીં જ ઇક્વેશન બની જાય છે x પ્લસ ઝેડ 5, વાય પ્લસ ઝેડ 7. ઓકે, x પ્લસ ઝેડની જે વેલ્યુ છે 5 એ હું આ ઇક્વેશનમાં મૂકી દઉં તો શું મળશે તો કે 5 પ્લસ વાય ઇક્વલ ટુ 9. તો y કેટલો થવાનું 4, y મળી ગયો. એવી જ રીતના y પ્લસ ઝેડ છે એની વેલ્યુ કેટલી છે તો કે 7. એ 7 ની વેલ્યુ હું અહીં મૂકી દઉં તો મારો x કેટલો મળશે x પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 9 થશે. તો x ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, x મળી ગયો, y મળી ગયો. હવે ફાઇન્ડ કરવાનું છે z. તો ડાયરેક્ટ મૂકી દઈએ, x ની વેલ્યુ છે 2, y ની વેલ્યુ છે 4 પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 9. તો z ઇઝ ઇક્વલ ટુ આ કેટલું થશે 6, 9 માઇનસ 6 3. કે x y અને z મળી ગયા. શું કર્યું? કશું જ તો નથી કર્યું. જે કંઈ આપ્યું છે એને સરખાવી દો. ફક્ત સરખાવશો એટલે તમારો ક્વેશ્ચન બની જશે. ઓકે, આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, સિમ્પલ જ છે. રમાકાંત ચૌધરીને સ્થાન બતાવી દીધા હતા. આ આના બરાબર છે તો આ કે આ તો મારું સ્થાન છે, સુનિલ કે આ મારું સ્થાન છે, તો આ કે અરે આપણે બે ઇક્વલ તો છે, બરાબર. તો સિમ્પલ છે મિત્રો, આમાં કશું જ નથી કરવાનું. મેં અહીં તમારા માટે સોલ્વ કરીને રાખ્યો છે આ ક્વેશ્ચન. મેં શું કર્યું છે, આ જે છે એ આની સાથે ઇક્વેટ કરી દીધું છે. તો મને x કેટલું મળી ગયું -3. ઓકે, z પ્લસ 4 ને આની સાથે ઇક્વેટ કરી દીધું, z મળી ગયો. 2y માઇનસ 7 છે ઇઝ ઇક્વલ ટુ 3y માઇનસ 2 ઇક્વેટ કરી દીધું, બંને સાઈડ સોલ્વ કર્યું, y કેટલો મળી ગયો -5. એવી જ રીતના જ્યારે ઇક્વેટ કરશો ત્યારે તમને ઇક્વેશન મળશે અથવા તો ડાયરેક્ટ આન્સર મળી જશે, બરાબર. આવી રીતે ઇઝીલી તમે XYZ અથવા ABC ફાઇન્ડ કરી શકો. જેમ કે a-1 ને ઇક્વેટ કરું -3 સાથે, a મળી ગયો. b-3 ને આ ઘટક સાથે ઇક્વેટ કર્યું, b મળી ગયો. એન્ડ c
સી ફાઇન્ડ કરવાનું છે, તો અહીં છે સી, 2c + 2 આની સાથે ઇક્વેટ કરી દીધું, મળી ગયું. ઓકે, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, બે સમીકરણો આપ્યા છે, એટલે કે બે મેટ્રિક્સ ઇક્વલ આપ્યા છે. ફાઇન્ડ એબીસીડી ના વેલ્યુ ફાઇન્ડ કરવાના છે. કશું કરવાનું છે આમાં? કશું જ તો નથી કરવાનું. શું કરવાનું છે આમાં? ફક્ત ઇક્વેટ કરી દો, ક્વેશ્ચન બની ગયો તમારો, હે? ઓકે, ચલો ઇક્વેટ કરીએ. શ્રેણિક સમાન આપ્યા છે, તો ઘટકોને ઇક્વેટ કરીએ તો આપણને શું મળશે? a - b = -1. ઓકે, 2a - b = 0. ઓકે, ક્યાં તો તમે લોપની રીત વાપરો, બે ઇક્વેશન મળી ગયા છે. ક્યાં તમે શું કરો? 2a = b થશે અહીં. ઓકે, b ની વેલ્યુ આમાં મૂકી દો, તો a = a - 2a = -1. ઓકે, તો a શું મળશે અહીં? તો કે -a = -1, therefore a = 1. ઓકે, a મળી ગયું. b, તો a ની કિંમત b માં મૂકી દો, b મળી જશે. b = 2a, 2 × 1 2, b મળી ગયો 2. a અને b ફાઇન્ડ થઈ ગયા. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? c અને d. ઓકે, આ બે ઘટકોને ઇક્વેટ કરીએ તો શું થશે? 2a + c = 5, 3c + d = 13. ઓકે, અહીં આપણી પાસે a ની કિંમત તો મળી ગઈ છે. કેટલી મળી છે? 1. તો અહીં કિંમત મૂકીએ તો શું થશે? 2 + c = 5, તો c કેટલા થશે? 5 - 2 3. ઓકે, c ની વેલ્યુ મળી ગઈ. ઓકે, c ની વેલ્યુ જે મળેલી છે એ આ સમીકરણમાં મૂકીએ તો શું થશે? 3 × 3 9 + d = 30. d = તો કે 13 માંથી 9 જાય, કેટલા મળશે? 4. a b c d મળી ગયા. થઈ ગયું ક્વેશ્ચન દંદન. ઓકે, ઓકે, તો આ પણ ક્વેશ્ચન સિમ્પલ જ છે. ફક્ત શું કરવાનું છે? ઘટકોને ઇક્વેટ કરી દો, તમને વેલ્યુ મળી જશે. તો આ તમારું હોમવર્ક. ઓકે, હવે આપણે જોઈએ શ્રેણિક પરની પ્રક્રિયા. એમાં પહેલી પ્રક્રિયા છે શ્રેણિકનો સરવાળો. મતલબ આપણને મેટ્રિક્સ આપ્યા હોય તો એનો સરવાળો કરવો કેવી રીતે? બરાબર, અહીં બે મેટ્રિક્સનું ઉદાહરણ લઉં છું. મારી પાસે અહીં બે મેટ્રિક્સ છે. મેટ્રિક્સ ધારી લો કે આ મારી પાસે a છે અને આ બીજો મેટ્રિક્સ છે મારી પાસે b. બરાબર, જે બંને કેવા છે? તો કે 2x2 કક્ષાના છે. મિત્રો, સરવાળો કરવો હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે કક્ષા સમાન હોવી જોઈએ. જો બે શ્રેણીની કક્ષા સમાન ન હશે તો સરવાળો શક્ય બનશે નહીં. ઇટ મીન્સ સપોઝ કે a અને b શ્રેણી છે. અગર એ બે શ્રેણીનો સરવાળો કરવો હોય તો મારી પાસે શું હોવું જોઈએ? પહેલી શરત તો કે a અને b મેટ્રિક્સની કક્ષા કેવી હોવી જોઈએ? સરખી. મતલબ એક 3x2 નો હોય તો બીજો પણ 3x2 નો હોવો જોઈએ. તો ને તો જ સરવાળો શક્ય બનશે. બરાબર, હવે સરવાળો કરવો કેવી રીતે? તો મિત્રો બહુ ઇઝી છે. આમાં શું કરવાનું છે? તો કે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે. અનુરૂપ ઘટકો એટલે શું? તો કે અહીં મારી પાસે, અહીં તમે જોઈ શકો કે અહીં મારી પાસે પ્રથમ ઘટક એટલે કે પહેલા સ્થાન ઉપર પહેલી રો અને પહેલી કોલમનો ઘટક કયો છે? તો કે a. અને આ જે શ્રેણી છે એમાં પહેલી રો અને પહેલી કોલમનો જે ઘટક છે એ કયો છે? તો કે p. ઇટ મીન્સ આ ઘટક અને આ ઘટક કેવા થયા? તો કે અનુરૂપ ઘટકો થયા. બરાબર, બંને સરખા સ્થાન ઉપર બેસેલા છે. બરાબર, આ જે અનુરૂપ ઘટકો છે એનો સરવાળો કરવાનો છે, એટલે કે એનો p સાથે થશે. એવી જ રીતે b નો શું થશે? q સાથે થશે. સરવાળા કરતા મળશે શું?
તો કે આવી રીતે સરવાળો અનુરૂપ ઘટકોનો થશે અને પરિણામ સ્વરૂપ મેટ્રિક્સ મળશે આપણને a પ્લસ p b પ્લસ q c પ્લસ r એન્ડ d પ્લસ s. ક્લિયર મિત્રો? ડન. ઓકે, આગળ જોઈએ. તો હવે જોઈએ આગળ તો શ્રેણિકોની બાદબાકી કેવી રીતના કરવી? સિમ્પલ છે. જેવી રીતે સરવાળો કર્યો એવી રીતે બાદબાકી. બે મેટ્રિક્સો આપ્યા હોય એની બે બાદબાકી કરવી હોય તો અનુરૂપ ઘટકોની બાદબાકી થશે. શરત એટલી કે બંનેની કક્ષા કેવી હોવી જોઈએ? સરખી. જો કક્ષા સરખી હશે તો જ બાદબાકી શક્ય બનશે. ક્લિયર? ઓકે, તો બાદબાકી ઇટ મીન્સ અનુરૂપ ઘટકોની બાદબાકી. અને અનુરૂપ ઘટકોની બાદબાકી કરીએ તો આન્સર શું મળશે? a માઇનસ p b માઇનસ q c માઇનસ r અને d માઇનસ s. એકદમ ઇઝી છે, એકદમ ઇઝી. બરાબર? આમાં કશું જ નથી કરવાનું. આ ચેપ્ટરમાં આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એકદમ ઇઝી છે. બરાબર? ચલો આગળ જોઈએ તો શ્રેણિકોનો અડીશ ગુણાકાર. ઇટ મીન્સ આપણને કોઈ શ્રેણિક આપ્યો હોય અને કોઈ એક અડીશ આપ્યો હોય તો અડીશ અને શ્રેણિકનો ગુણાકાર કરવો કેવી રીતે? તો કે અહીં આપણે અડીશ તરીકે લઈએ છીએ કે અને મેટ્રિક્સ તરીકે લીધું છે 2x2 નો એક મેટ્રિક્સ ABCD. ઓકે, ચલો તો આનો ગુણાકાર કરવો કેવી રીતના? તો કશું નથી કરવાનું. શું કરવાનું છે? જે કંઈ અડીશ આપ્યો હોય એને શ્રેણિકના બધા ઘટકો સાથે ગુણી દેવાનું છે. જેમ કે અહીં ગુણાકાર કરીએ તો શું થશે? તો કે આ જે કે છે એ શ્રેણિકના બધા ઘટકો સાથે લાગશે. ડન. ટન 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 લાગી ગયો. આવી રીતે આપણને ગુણાકાર કરીશું. શું મળશે? કે a, કે b, કે c અને કે d. ઇટ મીન્સ જો અડીશ ગુણાકાર કરવું હોય તો શું થશે? કે જે કંઈ અડીશ આપ્યો હોય, સપોઝ અહીં આપણી પાસે કે છે, બરાબર? કેના જગ્યાએ 2 આપ્યો હોય તો શું થશે? તો કે શ્રેણિક જે કંઈ શ્રેણિક આપ્યું છે એના બધા ઘટકો સાથે ગુણાશે. જેમ કે અહીં કે આપ્યો તો તે બધા ઘટકો સાથે જ ગુણાયો અને ટન 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 થઈ ગયું. ઠીક છે મિત્રો? ડન. અડીશ ગુણાકાર. 3 પ્રક્રિયા જોઈ. હજુ વધારે પ્રક્રિયા પણ જોવાની છે. બરાબર? અને કેટલાક ગુણધર્મો પણ છે જે આપણે જેવી રીતે આગળ જોઈશું એ રીતે જોતા જઈશું. ક્લિયર? જેમ જેમ એક્ઝામ્પલ જોઈશું એ રીતે જોતા જઈશું. ઠીક છે મિત્રો? અહીં છે બે મેટ્રિક્સના સરવાળાની ડેફિનેશન. અગાઉ આપણે જોયું છે કે સરવાળો કરવો કેવી રીતે. તો કે બે સમાન કક્ષાના જો શ્રેણિકો આપ્યા હોય a અને b તો એનો સરવાળો ઇટ મીન્સ એનો અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે કે aij પ્લસ bij. જો અગર aij પ્લસ bij ને આપણે cij કહી દઈએ તો આપણને શ્રેણિક c એવું મળશે કે જેથી c બરાબર શું થશે? a પ્લસ b. ઓકે, શ્રેણિક a પ્લસ b. ઓકે, વધારે ડીપમાં જતા નથી. આપણે જેવી રીતે સોલ્વ કરીશું એક્ઝામ્પલ એવી રીતે તમને વધારે આઈડિયા આપશે. ઓકે, તો પ્રથમ એક્ઝામ્પલ જોઈએ તો શું છે? તો કે આનો સરવાળો કરો. આનો સરવાળો કરવો ઇટ મીન્સ શું છે? તો કે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો. મતલબ a પ્લસ a થશે, અહીં b પ્લસ b થશે, અહીં માઇનસ b પ્લસ b થશે, અહીં a પ્લસ a. અનુરૂપ ઘટકોનો સરવાળો કરી નાખ્યો તો આ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે 2a 2b 0 એન્ડ 2a. ઓકે મિત્રો, હવે આપણે અહીં જોઈએ તો કે 2 મારી પાસે અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ છે અને 0 ઇન્ટુ 2 0 જવાનું છે. ઇટ મીન્સ આ ઘટકમાં પણ 2 છુપાયેલો છે. તો હવે આપણે અડીશ ગુણાકારની કરતા શીખી ગયા છે. બરાબર? ડેફિનેશન આપણે અગાડી જોઈશું પણ અડીશ ગુણાકાર વિશે તમે શીખી લીધું છે. બરાબર? ઇટ મીન્સ અહીંથી બધા ઘટકોમાંથી જેવી રીતે અડીશ ગુણાકારમાં શું થાય? જો અગર 2 આપ્યો હોય અને મેટ્રિક્સ આપ્યો હોય તો 2 અડીશ તરીકે એ 2 બધા ઘટકો સાથે ગુણાશે. એવી જ રીતે અહીંથી હું કોમન પણ કાઢી શકું ને. તો મારી પાસે 2 2 2 અહીં છે તો હું શું કરું છું? કોમન કાઢું છું. બરાબર? તો શું મળશે? તો કે a b 0 એન્ડ a. ઓકે, તો આ શું થયું? તો
તે 2 વડે 28 ગુણાકાર કરતાં આપણને આ જ મળી જશે. તો આપણો આ રિયલ આન્સર. ઓકે મિત્રો, ઘણીવાર તમને આવા ક્વેશ્ચન MCQ ટાઈપમાં આવે છે, બરાબર, અને MCQમાં તમને આન્સર આવે છે, બરાબર, તો આ આન્સર આપ્યો જ છે નહીં અને આ આન્સર આપી દીધો હોય તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. થોડુંક આગળનું અને પાછળનું વિચારવાનું, બેનું કોમ્બિનેશન કરતાં કંઈક આપણને મળી જાય, બરાબર. કોઈક વાર ગુજરવા માટે તમને કોમ્બિનેશન ટાઈપના એક્ઝામ્પલ પૂછે છે, બરાબર. આ તો ઇઝી હતું છતાં પણ, બરાબર. ઘણા એવા દાખલા જોઈશું કે આગળનું પાછળનું રિલેટ થઈને આપણને કંઈક આન્સર મળતો હોય, બરાબર. જેમ કે JEEમાં સિરીઝ એન્ડ સિક્વન્સ મતલબ શ્રેણી અને શ્રેણીના એવા ઘણા ક્વેશ્ચન પૂછે છે, બરાબર. એટલે આપણે જે કંઈક ભણ્યા છે ને ભૂલવાની જરૂર નથી, બસ કોન્સેપ્ટ યાદ રાખો. ક્લિયર? જો કે કોન્સેપ્ટ યાદ હશે ને તો તમને બહુ વાંધો નહીં આવે. હા ને? ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો હવે આનો સરવાળો કરવાનો છે. ઇટ મીન્સ અનુરૂપ ઘટકોનો સરવાળો થશે. તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરતાં મળશે શું? તો કે આ a² + b² + 2ab b² + c² 2bc a² + c² - 2ac a² + b² - 2ab. હવે મિત્રો, આ જે કંઈક મળ્યું છે એને તમે ધ્યાનથી જોશો તો આ કોઈકનો પૂર્ણ વર્ગ બને છે, બરાબર. તો એ શાનો પૂર્ણ વર્ગ બને? તો કે વધુ સિમ્પ્લિફિકેશન આપીએ તો આપણને શું મળશે? તો કે આ a + b આખાનો વર્ગ છે, આ b + c આખાનો વર્ગ, આ a - c આખાનો વર્ગ. ઇટ મીન્સ a - c નો હોલ સ્ક્વેર અને આ a - b નો હોલ સ્ક્વેર, બરાબર. આનાથી વધારે સિમ્પ્લિફિકેશન આપી શકાય? તો કે ના આપી શકાય. ઇટ મીન્સ આ આપણો આન્સર થયો. ક્લિયર? ઓકે, આગળ થર્ડ ક્વેશ્ચન જોઈએ તો આ બેનો સરવાળો, ઇટ મીન્સ અનુરૂપ ઘટકોનો સરવાળો. અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો -1 + 12 -4 + 7 -6 + 6 8 + 8. મિત્રો, આ તમે ઓરલી પણ કરી શકો એવા ક્વેશ્ચન છે, બરાબર ને. ચાલો કે કરી દીધું આનો સરવાળો, ઇટ મીન્સ 11, બરાબર. અને આખા મોસ્ટલી ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ ટાઈપમાં જ પૂછાય છે. અત્યાર સુધી જે કંઈ ક્વેશ્ચન આપણે જોતા છે એ બધા ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન છે. ઓકે મિત્રો, ઓકે, તો આપણને આ મળશે અનુરૂપ ઘટકોનો સરવાળો કરતા, અને આન્સર શું આવશે આપણો? તો કે 11, અહીં પણ થશે 11, અહીંયા થશે 0, 8 ને 8 16, 5 16 ને 5 21, 5 10 અને 9. ક્લિયર? ઓકે, થર્ડ વન જોઈએ, બરાબર. થર્ડ જોઈએ. થર્ડ તો જોઈ લીધું. ફોર્થ વન. તો શું મળશે? તો કે sin² અનુરૂપ ઘટકોનો સરવાળો થશે અહીં આપણી પાસે. તો sin² + cos², sin² + cos², sin² + cos², cos² + sin². ઓકે, આપણને નિત્ય સંભળી ગયા છે, બરાબર ને, 10મા ધોરણમાં. sin² + cos² = 1. જ્યાં સુધી સિમ્પ્લિફિકેશન આપી શકાતું હોય ત્યાં સુધી આપવાનું. હવે અહીં પણ તમારો આ સરવાળો થયું છતાં પણ આનું વધારે સિમ્પ્લિફિકેશન આપી શકાય છે. આપણને આની વેલ્યુ ખબર છે, બરાબર ને. ખબર છે ને કે sin² + cos² આપણને શું આપે? 1, બરાબર. તો અહીં આપણે 1 મૂકીએ, અહીં પણ સિમિલરલી 1 1 1 થશે. તો આપણને આન્સર શું મળી જશે? 1 1 1. હવે તમે જોયું કે આપણને કેવી રીતે પૂછવું છે કે તમને આ આપી દીધું હોય, આ નહીં આપ્યું હોય ને આ આપ્યું હોય તો તમારે થોડુંક તો લોજિક દોડાવવું પડે ને. હવે તમે સાયન્સના સ્ટુડન્ટ છો, બરાબર ને. તો આ શું થશે? તો કે આપણને યાદ હોવું જોઈએ કે sin² + cos² = 1 થાય છે. એકચ્યુઅલી બધાને યાદ જ હોય છે, પણ અમુક એવા સ્ટુડન્ટ પણ હોય જેને આપણને આવડતું હોય, તો એ લોકોએ ખાસ વધારે મહેનત કરવાની જરૂર છે, બરાબર ને. ક્લિયર? ઓકે મિત્રો, અહીં આપણને 3 મેટ્રિક્સો આપ્યા છે, A, B અને C, બરાબર. અને ફાઇન્ડ કરવા કીધું છે a + b અને b - c ની ગણતરી કરો. વળી આપણને આ જે જૂથનો નિયમ છે એ ચકાસણી કરવા પણ કીધી છે. ઓકે, પહેલા આપણે a + b અને b - c આપણને અહીંથી મળી જશે, બરાબર. તો જોઈએ તો
લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ આ ચકાસણી કરવા માટે, બરાબર. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? a પ્લસ બી માઇનસ સી. તો અહીં આ શ્રેણિક છે a અને અહીં આ શ્રેણિક બી અને સી છે એની બાદબાકી, મતલબ અનુરૂપ ઘટકોની બાદબાકી થશે તો કે 3 માઇનસ 4, બરાબર. એવી રીતે અહીં શું થશે બીજામાં? -1 બરાબર, 2 -2, 4 -0, 2 -3, 5 -2, 2 -1, 0 -2 મતલબ 2, 3 -3. ઓકે, જે અહીં છે. ઓકે, આગળ જોઈએ તો આનો આન્સર શું મળશે? તો કે -1 -2 0 4 -1 3 1 2 0. ઓકે, આ બેનો સરવાળો કરીએ તો અનુરૂપ ઘટકોનો સરવાળો તો શું મળશે? તો કે 1 -1 શું થશે? 0, 2 -2 0, -3 + 0 -3, 5 + 4 9, 0 -1 -1, 2 + 3 5, 1 + 1 2, -1 + 2 1, 1 + 0 1. ઓકે, મતલબ અહીં આ જે ચકાસણી કરવાની છે જૂથના નિયમની, એ જૂથના નિયમની ચકાસણી કરવાની લેફ્ટ હેન્ડ સાઈડ આપણને મળી ગઈ. કેટલી મળી? તો કે આટલી. ઓકે, હવે જોઈએ રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. અને આપણને વધારેમાં માંગ્યું છે બી માઇનસ સી. આની પણ ગણતરી કરવા કીધી છે. તો આપણો આ જે કંઈક મળ્યું, જે શ્રેણિક મળ્યો એ આપણો શું થઈ ગયો? બી માઇનસ સી. ઓકે, ચાલો આગળ જોઈએ તો હવે રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ, બરાબર. રાઈટ હેન્ડ સાઈડ મતલબ a પ્લસ બીનું જૂથ માઇનસ સી, બરાબર. મતલબ a અને b ના અનુરૂપ ઘટકોનો સરવાળો 1 + 3 2 પ્લસ -1 -3 + 2 5 + 4 0 + 2, જે અહીં લખ્યું છે, બરાબર, માઇનસ સી. ઓકે, તો આપણને આન્સર શું મળશે મિત્રો? તો કે આ જે છે સરવાળો, એનો આન્સર મળશે 3 ને 1 4, બરાબર. એવી રીતે અહીં 2 - 1 1, -3 + 2 -1, 5 ને 4 9, 2 7 3 -1 અને 4, બરાબર. હવે આની બાદબાકી કરીએ તો આપણને શું મળશે? તમે અહીં જોઈ શકો કે 4 - 4 0, 1 - 1 0, -1 -2 -3, 9 - 0 9, 2 -3 -1, 7 -2 5, 3 -1 2, -1 +2, બરાબર. એટલે -1 + 2 1, 4 - 3 1. અહીં તમે જોઈ શકો કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંનેના આન્સર કેવા આવ્યા? આપણા સરખા. ઇટ મીન્સ આપણે કહી શકીએ કે અહીં આ જે જૂથનો નિયમ છે એનું પાલન થાય છે. મતલબ બંને કેવા છે? ઇક્વલ. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, પણ લેફ્ટ હેન્ડ સાઈડ શું હતી આપણી? તો કે a પ્લસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ શું હતી? તો કે a પ્લસ બી માઇનસ સી. ઓકે, ક્લિયર? હવે આપણને બી માઇનસ સી ની ગણતરી તો મળી ગઈ, અને જે આ કર્યું છે રાઈટ હેન્ડ સાઈડમાં તેમાં આપણને a પ્લસ બી પણ ફાઇન્ડ થઈ ગયો, પણ એકચ્યુઅલી તમારે અલગથી ફાઇન્ડ કરીને બતાવવું પડશે. ઓકે, ઓકે મિત્રો, અહીં છે અદિશ સાથેનું શ્રેણિકનો ગુણાકારની વ્યાખ્યા. અગાઉ આપણે જોયું જ છે, બરાબર, કે આપણને કોઈ એક અદિશ આપ્યો હોય, કોઈ એક શ્રેણિક આપ્યો હોય, તો એ બેનો ગુણાકાર શું મળશે? એટલે કે કે આપણને શું મળશે? તો કે એ શ્રેણિકના બધા ઘટકો સાથે ગુણાશે. ક્લિયર? ઓકે, આ અહીં એટલા માટે છે કે અહીં આપણે એનો યુઝ કરવાના છે. ઓકે, ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો શ્રેણિક a આપ્યું છે, શ્રેણિક b આપ્યો છે, અને આપણને ફાઇન્ડ કરવા કીધું છે 2a - b. ઠીક છે? તો અહીં મારી પાસે 2 × શ્રેણિક a - b. તો જવાબ શું આવશે એનું? તો કે ગુણાકારમાં આ બધા સાથે ગુણાશે. ઓકે,
ઠીક છે મિત્રો, તો 2 બધા સાથે ગુણાય તો 2 કુ 2, 2 દુ 4, 3 દુ 6, 2 દુ 4, 3 દુ 6 ને 2 કુ 2 માઇનસ શ્રેણી બી. તો એનો આન્સર શું આવે કે અનુરૂપ ઘટકોની બાદબાકી કરો. 2 માઇનસ 3 માઇનસ 1, 4 માઇનસ માઇનસ 1 મતલબ 4 પ્લસ 1 5, 6 માઇનસ 3 3, 4 પ્લસ 1 5, 6 માઇનસ 0 6, 2 માઇનસ 2 0, બરાબર. એટલે 2a માઇનસ બી મળી ગયું. એકદમ ઇઝી ટાઈપના ક્વેશ્ચન છે. ઓકે મિત્રો, અહીં પણ આપણને એ શ્રેણિક અને બી શ્રેણિક આપ્યો છે, કક્ષા સરખી છે અને ફાઇન્ડ કરવા કીધું છે 3a માઇનસ 5b ની ગણતરી કરવા કીધી છે, બરાબર. આ 3a માઇનસ 5b ફાઇન્ડ કરવાના છે. એકદમ ઇઝી છે. 3 વધે હવે આ શ્રેણિકને ગુણવાનું, એટલે આ 3 નીકળી જશે, અહીંયા 3 આવશે, આ નીકળી જશે, બરાબર. ઉપર 3 આવશે, 3 3 નીકળી ગયા. અહીંયા પણ છેદમાં જ્યારે ગુણીશું ત્યારે આ પણ નીકળી જશે. ગુણાકાર કરશું તો અહીંયા શું આવશે 6, રાઈટ. આ નીકળી જશે અને અહીંયા શું આવશે 2. એવી જ રીતના અહીં 5 વડે ગુણવાનું છે, તો 5 વડે ગુણીશું તો આ નીકળી જશે 5 5, અહીંયા આવશે 5, બરાબર. નીકળી ગયા. નીચેથી છેદમાંથી 5 5 ઉડી જશે, બરાબર. આકાશમાં જતા રહ્યા ઉડીને. ઓકે, સિમ્પલ વેથી આ આપણું મળી ગયું. હવે 3a માઇનસ 5b મતલબ a માઇનસ જે કંઈ મળ્યું છે એની બે શ્રેણિકની બાદબાકી કરીશું તો આપણને આન્સર મળી જશે, બરાબર. મેં તમને આટલી હિન્ટ આપી દીધી, બરાબર. આ તમારું હોમવર્ક. ઓકે, કરી લેશો ને મિત્રો. હવે આટલું જ તો કરવાનું છે, બાદબાકી, હાને, જે આપણે 3જા ધોરણથી કરીને આવ્યા છે. ઓકે મિત્રો, આપણે અહીં એવા બીજા એક્ઝામ્પલ જોઈએ તો અહીં આપણને એક્સ અને વાયના મૂલ્યો ફાઇન્ડ કરવા માટે કીધા છે. ઇક્વેશન આપ્યો છે, બરાબર. ઓકે, તો ઇટ મીન્સ પહેલાં અહીં આપણે શું કરીએ, 2 સાથે ગુણાકાર કરીશું, બરાબર. અડીસ ગુણાકાર કરીશું, મતલબ 2 એ અંદરના બધા ઘટકોને લાગશે. ક્લિયર? તો આ 2નો ગુણાકાર બધા ઘટકો સાથે થશે અને પ્લસ સરવાળો છે તો સરવાળો કરીએ તો શું થશે, જો ગુણાકાર કરીએ અહીં તો 2x અને પછી સરવાળો કરીએ તો 2x પ્લસ 3 થશે. તો એ મારી પાસે અહીં છે, બરાબર. એવી જ રીતે ઓકે, આ રહ્યું 2x પ્લસ 3, 10 માઇનસ 4, 14 પ્લસ 1, 2y માઇનસ 6 પ્લસ 2. ઓકે, અને રાઇટ હેન્ડ સાઈડ તો છે જ આપણી પાસે. હવે આનું સાદું રૂપ આપીએ તો આપણને શું મળશે, તો કે બે શ્રેણિકની ઇક્વાલિટી ઉપરથી આપણને મળશે 2x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 7. આ તો છે જ 6, બરાબર. આપણે x અને y ફાઇન્ડ કરવાના છે, તો અહીંયા જોઈએ તો 2y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 14. ઓકે, આનું સોલ્યુશન કરીએ તો શું મળશે કે 2x 3 આ સાઈડ લઈએ ઇક્વલ ટુની તો શું થશે 7 માઇનસ 3 4, બરાબર. -4 ને ઇક્વલ ટુની આ સાઈડ લઈ આવીએ તો 14 પ્લસ 4 મતલબ થશે 18. ઓકે, ઠીક છે. આગળ જોઈએ તો અહીંયા શું મળશે, x ઇઝ ઇક્વલ ટુ 2 અને આ છે 18 મતલબ થશે 9. ઓકે, 5 નહીં પણ 9, બરાબર. 9 દુ 18, એટલે x અને y આ રીતે આપણને મળી જશે એકદમ ઇઝીલી. સિમિલર ક્વેશ્ચન અહીં છે. કરવાનું શું છે તો કે આની સાથે અડીસ ગુણાકાર, બરાબર, વત્તા y ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણિક તો આપ્યો છે, જેવી રીતે અહીં કર્યો છે સરવાળો એવી રીતે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર સરવાળો કરવાનો છે અને પછી બે શ્રેણિકના ઇક્વાલિટી ઉપરથી તમારે એક્સ એન્ડ વાય ફાઇન્ડ કરવાના છે. તો આ તમે ટ્રાય કરશો ને મિત્રો. ઓકે, તો આ તમારું હોમવર્ક, ટ્રાય ઇટ. ઓકે મિત્રો, આગળ જોઈએ તો આ ટાઈપના જ ક્વેશ્ચન છે, બરાબર. સાવ ઇઝી ક્વેશ્ચન. અદિશ ગુણાકાર કરવાનું છે, સરવાળો કરવાનું છે અને ઇક્વેટ કરવાના છે બે શ્રેણિકને, બરાબર. ચલો જોઈએ તો અહીં આપણી પાસે જ્યારે આપણે અડીશ ગુણાકાર કરીશું તો શું મળશે 2x પ્લસ 3, બરાબર. અને એ અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો અહીંયા શું મળશે 2x પ્લસ 3, 2z માઇનસ 3, 2y પ્લસ 3
2t+6 ઓકે અને અહીં અડીસ ગુણાકાર કરીએ તો 3 એ બધા ઘટકોને લાગશે બરાબર 3 નો ગુણાકાર બધા ઘટકો સાથે થશે 3 તારી 9 3 પચા 15 4 તારી 12 અને 6 તારી 18 ઓકે ચલો તો અહીં હવે ઇક્વેટ કરીએ તો શું મળશે કે 2x + 3 = 9 તો 2x 3 ને ઇક્વલ ટુ ની આ સાઈડ લઈ જઈએ તો શું મળશે 6 બરાબર તો x is equal to 6 divided by 2 it means 3 similarly 2z minus 3 is equal to 15 3 ને આ સાઈડ લઈ આવીએ તો થશે 15 વત્તા 3 18 બે વડે ભાગી નાખીએ તો z મળશે આપણને 9 મિત્રો આ z છે ઓકે આગળ જોઈએ તો ફક્ત અહીંયા શું આવશે 2y 2y is equal to 12 તો y is equal to 6 2t + 6 = 18 તો અહીંયા શું થશે 2t = 12 and t = 6 ક્લિયર મતલબ આવા સિમ્પલ એક્ઝામ્પલ છે જે તમને ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચનમાં પૂછે છે ઇઝી છે બરાબર ને મિત્રો છે ને ઇઝી અહીં આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો આપણે અહીં x સાથે અડીસ ગુણાકાર થશે તો આપણને શું મળશે 2x બરાબર અને અહીં 3x અને y નો અડીસ ગુણાકાર કરીએ તો શું મળશે -y y બરાબર અને સરવાળો કરશે તો શું મળશે 2x - y 3x + y ઓકે જે અહીં લખ્યું છે બરાબર અને ઇક્વેટ કરીશું તો ઇક્વેશન મળી જશે બે ઇક્વેશન હવે એ બે ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ તો મિત્રો આપણે લોપની રીતે અહીં સોલ્વ કરીશું તો આપણને શું મળશે તો કે y કેન્સલ આઉટ બરાબર અને સરવાળો થશે તો અહીંયા શું મળશે 5x = 15 તો x = 3 અને y કેટલા મળશે તો કે 6y કેમ તો કે x ની જે વેલ્યુ મળી એ કોઈ એક સમીકરણમાં મૂકો હું અહીં પ્રથમ સમીકરણમાં મૂકું છું તો શું થશે 6 - y બરાબર 3 દુ જો -y = 10 તો આ નો આન્સર શું મળી જશે તો કે 10 ને આ સાઈડ લઈ આવીએ તો શું થશે 6 - 10 -4 અને y ને બીજી સાઈડ લઈ જઈએ તો શું થશે સાઇન ચેન્જ માઇનસ છે તો પ્લસ થઈ જશે એટલે y શું મળી જશે -4 તમે આ x અને y ની વેલ્યુ અહીં તમે મૂકીને ટેલી પણ કરી શકો છો તમારો આન્સર રાઈટ છે કે રોંગ છે ઓકે આગળ જોઈએ તો नेक्स्ट क्वेश्चन प्लीज ओके कंप्यूटर ने ला दिया थैंक गॉड ओके ये तो बहुत इजी क्वेश्चन है चलो स्टार्ट करिए શું છે ક્વેશ્ચનમાં કશું જ તો છે નહીં y આપ્યો છે 2x + y = એક મેટ્રિક્સ આપ્યો છે ઇટ મીન્સ એક ઇક્વેશન આપ્યું છે તો અહીં આપણે y ની વેલ્યુ મૂકી દઈએ બરાબર અને આ y ને ઇક્વલ ટુ ની આ સાઈડ લઈ જઈએ અને શું કરીશું આ બે શ્રેણિકની બાદબાકી કરીએ તો આપણને શું મળી જશે 2x મળી જશે અને 2x મળે તો તેના ઉપરથી x વધવું તો સહેલું છે ભાગાકાર કરી નાખીએ બે વડે તો મળી જશે x ની વેલ્યુ બરાબર ચાલો જોઈએ આપણી પાસે છે આ 2x આ શ્રેણિક છે 1 0 - 3 2 જે y શ્રેણિક છે એને ઇક્વલ ટુ ની આ સાઈડ લઈ આવીએ તો સાઇન ચેન્જ +2 માઇનસ ઓકે હવે આ બે શ્રેણિકની બાદબાકી કરીએ તો આપણને શું મળશે તો કે 1 - 3 - 2 0 - 2 - 2 -3 - 1 -4 2 -4 -2 ઓકે આગળ હવે બે વડે ભાગી નાખીશું તો આપણને શું મળશે x મળી જશે -1 -2 -1 -1 ઓકે આ જે છે એને બીજી કઈ રીતના લખાય તો કે માઇનસ બધામાં છે બધા ઘટકોમાં છે તો એ માઇનસ સાઇન બધામાંથી બહાર કાઢી નાખીએ તો શું મળશે 1 1 2 1 ઇટ મીન્સ આ જે શ્રેણિક છે એને હું અગર -1 વડે અડીસ ગુણાકાર કરું તો મને આ જ આન્સર મળી જશે બરાબર તો x આપણો શું મળી ગયો -1 1 2 1 ओके देन ओके देन चलो नेक्स्ट क्वेश्चन करते हैं हाँ
हमको दिया है x प्लस वाई और x माइनस वाई, और फाइंड क्या करना है, x और y. મતલબ આપણને x પ્લસ વાય આપ્યું છે, x માઇનસ વાય આપ્યું છે અને x અને y ફાઇન્ડ કરવાનું છે. સિમ્પલ છે મિત્રો. જ્યારે પણ તમને આવું સ્વરૂપ દેખાય કે જ્યાં એક વખત પ્લસ આપેલું હોય અને એક વખત માઇનસ આપેલું હોય તો શું કરવાનું, કશું નથી કરવાનું. એક વખત તમે સરવાળો કરી નાખો એટલે કોઈ એક ચલ મળી જશે અને બીજી વખત તમે એની બાદબાકી કરી નાખો એટલે બીજો ચલ મળી જશે. જોઈએ ચાલો આપણે અહીં, તો અહીં આપણે સરવાળો કરીએ, બરાબર. x પ્લસ વાય પ્લસ x માઇનસ વાય, ઓકે, આ બેનો સરવાળો કર્યો. ઇટ મીન્સ ઇક્વલ ટુની આ સાઈડનો પણ સરવાળો થશે બંને મેટ્રિકનો. 5 2 0 9 પ્લસ 3 6 0 માઇનસ 1. ઓકે, અહીં શું મળશે તો કે y અને પ્લસ વાય માઇનસ કેન્સલ આઉટ. 2x ઇઝ ઇક્વલ ટુ 5 ને 3 8, સરવાળો કરીએ છીએ અનુરૂપ ઘટકોનો સરવાળો. 8 6 ને 2 8, 0 પ્લસ 0 0, 9 માઇનસ 1 8. ઓકે, x કેટલો મળશે તો કે x ઇઝ ઇક્વલ ટુ 2 વડે ભાગી નાખીએ. ઇટ મીન્સ અહીં 1/2 વડે ભાગીએ તો 1/2 વડે 2.5 ગુણાકાર થશે. 2.5 ગુણાકાર થશે એટલે 1/2 બધા ઘટકોને લાગશે. તો અહીં શું આવશે 4 4 0 4. ઓકે, તો અહીં આપણને x મળી ગયું. જો મિત્રો કશું કર્યું છે, શું કર્યું, જ્યારે પણ તમને આવું ફોર્મ દેખાય પ્લસ અને માઇનસ વાળું તો તમારે શું કરવાનું છે, એક વખત સરવાળો કરી નાખવાનો, એક વખત બાદબાકી કરવાનું. જેમ કે અહીં મેં સરવાળો કર્યો તો મને એક ચલ મળી ગયો x. હવે હું બાદબાકી કરીશ તો મને બીજો ચલ મળી જશે, બરાબર. તમે આ જે એક્સની વેલ્યુ મળી છે એ વેલ્યુને તમે અહીં પણ મૂકીને તમે આન્સર લાવી શકો છો, બરાબર. જેમ કે અહીં એક્સની વેલ્યુ અહીં મૂકી દઈ, બરાબર, અને આ એક્સને આ સાઈડ લઈ ગઈએ અને બાદબાકી કરીએ બે શ્રેણીકોની તો આપણને y મળી જશે. પરંતુ ઇઝી છે કે આ જે બે ઇક્વેશન જ આપ્યા છે એની બાદબાકી કરી નાખીએ, બરાબર. જ્યારે બાદબાકી કરીશું તો શું મળશે, x પ્લસ વાય માઇનસ x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ, બાદબાકી હવે હું ડાયરેક્ટ લખું, 5 માઇનસ 3 2, 2 માઇનસ 6 માઇનસ 4, રાઈટ. 0 માઇનસ 0 0, 9 માઇનસ માઇનસ 1 મતલબ પ્લસ 1 એટલે 9 પ્લસ 1 10. ઓકે, અહીં શું થશે, કાઉન્સ છોડીએ તો આપણને શું મળશે, x પ્લસ વાય માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ વાય ઇક્વલ ટુ ધીસ મેટ્રિક્સ. ઓકે, હું લખતી નથી. x x કેન્સલ આઉટ, શું મળશે 2y 2y ઇઝ ઇક્વલ ટુ ધીસ મેટ્રિક્સ. ઓકે, ધેર ઇમ્પ્લાઇઝ અથવા ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 2 વડે ભાગીએ એટલે અહીંયા આવશે 1/2, 1/2 બહાર આવશે એટલે 2.5 ગુણાકાર કરીએ 1/2 વડે તો શ્રેણીકોના બધા ઘટકો સાથે ગુણાશે તો શું મળશે આપણને કે અહીં મારી પાસે શું હતું 2, 2/2 મતલબ 1, -4 ડિવાઈડ બાય 2 મતલબ -2, 0 ડિવાઈડ બાય 2 0, 10 ડિવાઈડ બાય 2 5. તો આપણને અહીં y મળી. ઓકે, क्लियर. आ जाए नेक्स्ट क्वेश्चन प्लीज. ओके, आ गए. हाँ, ये क्वेश्चन तो हमने किया ही है अभी, वैसा वाला ही है क्या. ઠીક છે, આગળ જોયો જ છે ક્વેશ્ચન. x પ્લસ વાય આપ્યું હતું, x માઇનસ વાય આપ્યું હતું, x અને y ફાઇન્ડ કરવાનું હતું. સિમિલર ક્વેશ્ચન છે તો હું આ કરાવતી નથી, બરાબર. આ તમારે ટ્રાય કરવાનું છે, ટ્રાય. ઓકે, તો આ તમારું હોમવર્ક. ઓકે, આ ક્વેશ્ચન કરીએ તો આ ક્વેશ્ચનમાં પ્લસ અને માઇનસ જેવું કશું દેખાતું નથી, બરાબર ને. પરંતુ આપણે જો સરવાળો જેવી રીતે આ મેથડ પ્રમાણે જઈએ તો સરવાળો અને બાદબાકી કરીએ તો સરવાળો કરતાં આપણને શું મળશે તો કે 5x
એન્ડ 5y, મતલબ કંઈક તો મળે છે. 5x + 5y ઇટ મીન્સ એક્સ અને વાય જે છે એના સહગુણક તો સરખું આવે છે, બરાબર. એને કોમન લઈને આપણે કંઈક તો કરી શકીએ. તો ચાલો ટ્રાય કરીએ. તો હું અહીં પહેલાં શું કરું છું, સરવાળો કરું, બરાબર. સરવાળો કરું તો મને શું મળશે, તો કે આવું 2x + 3y, 3x + 2y, લેફ્ટ હેન્ડ સાઈડનો લેફ્ટ હેન્ડ સાઈડમાં સરવાળો, રાઈટ હેન્ડ સાઈડનો રાઈટ હેન્ડ સાઈડમાં સરવાળો. ઇટ મીન્સ અહીં બે શ્રેણીકોનો સરવાળો. ઓકે, તો શું મળશે, તો કે અહીં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર 5x + 5y અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર અનુરૂપ ઘટકોનો સરવાળો થશે, બરાબર. હવે સરવાળો કરતાં તો તમે શીખી જ ગયા હશો, બરાબર ને. અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો મળશે 2 + 2 4, 3 -2 1 4 -1 3 0 +5 5. ઓકે, હવે શું કરીએ, તો હવે બાદબાકી કરીએ, જોઈએ શું આવે છે, બરાબર. તો શું આવે, કે 2x આ બાદબાકી છે, 2x + 3y માઇનસ ધીસ. ઓકે, અને આ બાદબાકી કરતાં આપણને મળશે, અહીં શું થશે, કાઉન્સ છૂટશે. ઇટ મીન્સ આને પણ માઇનસ લાગશે, આને પણ માઇનસ લાગશે. 2x - 3x - x 3y - 2y y. ઓકે, અને અહીં અનુરૂપ ઘટકોની બાદબાકી થશે તો શું મળશે, 2 - 2 0 3 -2 +2 3 + 2 5 4 +1 5 0 -5 -5. ઓકે ઓકે મિત્રો, તમે અહીં એ પણ કરી શકો કે અહીં 5 કોમન લઈને 5 વડે ભાગી નાખો, બરાબર. તો તમને શું મળી જશે, x + y. એક વખત x + y મળી ગયું, એક વખત x - y મળી ગયું, મતલબ આ ટાઈપનો જ ક્વેશ્ચન થઈ ગયો તમારો. તો તમે જે રીતે આ ક્વેશ્ચનને સોલ્વ કરો છો એ રીતે આ ક્વેશ્ચનને સોલ્વ કરો, બરાબર. ઓકે, બીજું શું કરી શકો, તો કે અહીં તમારી પાસે 5x + 5y છે, બરાબર. આ જે સમીકરણ આવ્યું એને 5 વડે ગુણી નાખો, બરાબર. 5 વડે ગુણીશું તો આપણને મળશે આ. અહીં 5 વડે ગુણીએ તો 5x 5y, અને આને 5 વડે ગુણીએ ઇટ મીન્સ અડીસ ગુણાકાર થશે. અડીસ ગુણાકાર મતલબ બધા ઘટકોને 5 લાગશે, બરાબર. 5 વડે ગુણીએ તો અહીં 25 25 અને -25, 0 સાથે 5નો ગુણાકાર 0, બરાબર. હવે આપણે શું કરીએ, તો કે મને સમીકરણ આ 1 મળ્યું અને 2 મળ્યું. હવે એનું સરવાળો કરું અને બાદબાકી કરું, બરાબર. તો મને x અને y મળી જશે. ઓકે, આગળ જોઈએ તો અહીં સમીકરણ 1 અને 2 ઉપરથી આ મળશે, બરાબર. હવે એને સોલ્વ કરીએ તો શું થઈ જશે, તો ઇટ મીન્સ અહીં શું કર્યું છે મેં, આ સમીકરણ 1 અને 2નો સરવાળો કર્યો, બરાબર. સરવાળો કરીએ તો આને આ જતું રહેશે, +5x - 5x કેન્સલ આઉટ. અહીં શું થશે, +5y + 5y 10y, અને અહીં અનુરૂપ ઘટકોનો સરવાળો થશે. અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો 4 + 0 4 1 + 25 26 3 + 25 28 5 -25 -20. હવે શું કરીએ, તો કે 10 વડે ભાગી દઈએ. 10 વડે ભાગી દઈએ તો y મળશે. તો y કેટલો મળશે, તો કે y 10 વડે અહીં ભાગો, ઇટ મીન્સ અહીંયા 1/10 થશે. 1/10 વડે અડીસ ગુણાકાર કરીશું તો બધા ઘટકોને 1/10 લાગશે. તો અહીંયા શું મળશે, 0.4 2.6 2.8 -2, રાઈટ. અથવા તો આને જ્યારે અપૂર્ણાંકમાં લખીએ તો કઈ રીતના લખી શકીએ, તો કે અહીં ભાગ જશે, 10 વડે ભાગીશું તો 2 આવશે, નીચે 5. એવી જ રીતના અહીંયા 13 5, બરાબર. 14 × 28 / 5 and 2. ક્લિયર. ઇટ મીન્સ અહીંથી આપણને શું મળી ગયું, y. હવે આ yની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકી દો તો તમને x મળી જશે. અથવા શું કરવું, કે આ જ બે જે સમીકરણો છે જેનો સરવાળો કર્યો છે એની જ તમે બાદબાકી કરી નાખો તો પણ તમને y મળી જશે. y મળ્યો છે, x મળી જશે. ક્લિયર. અહીં મેં શું કર્યું છે, આ મળેલી yની કિંમત હવે હું કોઈ એક સમીકરણમાં મૂકીશ, બરાબર. ઓકે, કોઈ એક સમીકરણમાં મૂકીએ તો શું મળશે જોઈએ. પહેલાં અહીંથી થોડું એડજસ્ટમેન્ટ કરી લઈએ, હા ને. જે ખીચડો હતો એને થોડું ક્લિયર કરી નાખ્યું, ઠીક છે.
ઓકે, આગળ જોઈએ તો વાય મળ્યું છે. હવે કોઈ એક સમીકરણમાં મૂકું છું. મારી પાસે લાસ્ટ બીજું સમીકરણ મને આવું મળ્યું હતું, -x + y = this. તો હવે જે બીજું સમીકરણ મારી પાસે હતું એમાં હું વાયની કિંમત મૂકું છું, બરાબર. અને વાયને આ સાઈડ લઈ આવું ઇક્વલ ટુની, તો શું થશે? પ્લસનું માઇનસ. ઓકે, આ શું થશે? -x, વાયને આ સાઈડ લઈ આવ્યા, પ્લસનું માઇનસ થયું. હવે આ બે જે મેટ્રિક્સ છે એનું શું થશે? બાદબાકી. મેટ્રિક્સની બાદબાકી કરીએ તો આપણને આન્સર શું મળશે? તો કે 0 -25 -25 5 -10/5 5 -14/5 -5 પ્લસ, રાઈટ. ઓકે, આગળ જોઈએ આનું સિમ્પ્લિફિકેશન શું આવશે? તો કે -x = -2/5. લસાઓ લઈએ તો 5 × 25 -13 12/5. સિમિલરલી અહીં તો કે 25 - 14 11/5 એન્ડ અહીં -3. x મળી ગયું, પરંતુ આ શું મળ્યું છે? -x. તો હવે -1 વડે ગુણી નાખીએ તો આપણને x મળી જશે. તો x = what? તો કે અહીં -1 વડે ગુણી નાખો, તમને x મળી ગયો. x અને y આપણને મળી ગયા, બરાબર. સિમિલરલી તમે બે સમીકરણની બાદબાકી કરશો તો પણ તમને x મળી જશે. ક્લિયર? ઓકે, ઇટ મીન્સ તમને આવું પ્લસ આપ્યો હોય તો પણ ગભરાવાની જરૂર નથી. બસ તમને ફોર્મ જો સરખા દેખાય તો તમારે શું કરવાનું? એક વખત સરવાળો કરવાનો છે ને એક વખત બાદબાકી કરવાનું છે. અને મિત્રો, આ બહુ મોસ્ટ IMP ક્વેશ્ચન છે, બરાબર. 2 માર્ક્સમાં પૂછાતા, વારંવાર પૂછાતા એવા આ ક્વેશ્ચન છે. તો ઇટ્સ question are very important. Okay, then